ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो बसायाणं नमो लोय सबसाहोणं ऐसो पंचनमोकारो सर्वपावपणासनो मंगलाणं च संवेसिं पर्वमहवै मंगलम् ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। पर्युषण पर्वनो छठो दिवस अद्भुत। आपणे तो दादा भगवाननी कलमो एनी जे अद्भुत भावना बताई एना विषे खूब सुंदर अंदर श्रद्धा बेसी गई है। आ बहु अद्भुत काम આપણને આ પરીક્ષણ કરવામાં થયું કે દાદા ભગવાને આપેલી 9 કલમ એની શું યથાર્થતા છે એ આપણને બરાબર સમજમાં આવતી ગઈ। એની જે વેલ્યુ છે એ આપણને ખબર પડી, કારણ કે માણસને પોતાના જીવનની અંદરના દોષો દુઃખો બધા ઘટાડવા હોય, પણ એની મેથડ શું છે એ દાદા ભગવાને આ 9 કલમ દ્વારા બહુ અદ્ભુત ભાવનાઓ વ્યક્ત કરી છે। કહેવાય છે ને કે તમામ શાસ્ત્રોનો સાર આ કાળમાં તો આપણને કોઈ પુસ્તકનો સાર કાઢવો હોય તો કેટલી મહેનત પડે, એમાં આખા દુનિયાના બધા જ શાસ્ત્રોનો સાર એવી 9 કલમો મળી, પણ આપણને સહેજે મળેલું હોય એટલે એની વેલ્યુ સમજાતી નથી હોતી। આ બહુ પરીક્ષણ કરવામાં ભાવના એ કેવું કામ કરે છે અંદર એ આપણે આ 9 કલમો દ્વારા દાદાના જ્ઞાનવાણી દ્વારા આપણે સમજમાં આવતું ગયું છે। બહુ સુંદર આપણે કવિરાજનું પદ માણીએ અને ફરી પાછા દાદાની જ્ઞાન ગંગામાં પાછા નાતા જઈએ। સરસ કવિરાજનું એક પદ માણીએ। वीर स्तुति करूं छू लगाड़शो नहीं प्रभु माठो। हे भगवान तमे भूलिया ते पढ़्यू बधु साचू। वीर स्तुति करूं छू लगाड़शो नहीं प्रभु माठो। वीर तारा वचन मुजब लोक आखूं थई गयूं छे वाकूं। वाद ने विवाद माज मगज थई गया छ फाटू फाटू। महावीर थी ऊंधू चाल्यो जैन थरनो सिमेटियो गांगड़ू।
તેથી જ ક્લેશોત્પાદી કારખાનું અજ્ઞતાનું કાઢ્યું. સંપ્રદાયી લાકડું સડેલું વક્ર જળને આડું વાંકું. નિર્પવાદ બની ગયા એકાંતિક ક્રિયાગ્રહી સાધુ. ત્યાગનો એ કેફ છે ત્યાં મિથ્યા તત્વી દેહાધ્યાસી વાતું. ચોથ અને પંચમીના સ્ટંટ ચિત્રે મન બને છે ખાટું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. કશાયી પ્રરૂપણાથી ઉકળે છે વીર તારી પાટું. શ્રાવકોને દજાડે છે ગુરુઓની લાલચિયા લાતું. ધર્મ તણા સ્થાનકોમાં ધર્મ ધ્યાન રાત દિન પોઢતું. મહાગાઢ મિથ્યા તત્વે રૌદ્ર ધ્યાન અવગાઢ જાગતું. હું એ જળને વાંકો છું પ્રાયશ્ચિત દિલથી કરો પાકું. દેહાધ્યાસે પ્રતિક્રમથી આત્મલક્ષ્ય ઉપયોગે સ્થાપવું. નવડા નવની મુક્તિ માટે સિમંદર સ્વામીને હું પ્રાર્થું. કડી કાળે મોક્ષદાતા પાક્યા તેને જો દેખાડું. દાદાજીના સુચરણમાં નમસ્કારી માથું જેણે અડાડ્યું. અજ્ઞતાની ભસ્મ થતાં જ્ઞાન સુખ મોક્ષલક્ષી જાણ્યું. વીર સ્તુતિ ગાય તેની તૂટી જશે સ્થૂળ સૂક્ષ્મડાયું. જાગ્યો ત્યાં સવાર પડ્યું એ જ ગણિત ત્રૈકાલ્ય સાચું. વીર સ્તુતિ ગાય તેની તૂટી જશે સ્થૂળ સૂક્ષ્મડાયું. જાગ્યો ત્યાં સવાર પડ્યું એ જ ગણિત ત્રૈકાલ્ય સાચું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. હે ભગવાન તમે બોલ્યા તે પડ્યું બધું સાચું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. વીર સ્તુતિ કરું છું લગાડશો નહીં પ્રભુ માઠું. જય સચ્ચિદાનંદ. કવિરાજે બહુ સુંદર આમાં વીર સ્તુતિ કહેવાય છે ને કે આજના સમયનો જે શાસનકાળ એ તીર્થંકર ભગવાન મહાવીરનો છે. મહાવીર ભગવાનના શાસન નો અત્યારે કાળ ચાલી રહ્યો છે. મહાવીર ભગવાનના સમયમાં એમના ગણધરોએ પૂછેલું કે હે ભગવાન, આપ તો નિર્વાણ થઈ રહ્યા છો, હવે પછીનો કાળ અને આપની પાઠ ઉપર આવનાર
આપના બધા શિષ્યો, સાધુ આચાર્યો, આ બધું શું થશે? અમને જણાવો. ત્યારે ભગવાને કહ્યું કે અમારા નિર્વાણમાં હવે ભસ્મક નામનો ગ્રહ છે, એની આ પૃથ્વી ઉપર અસર આવે છે. અને એ અસર 2500 વર્ષ સુધી ચાલવાની છે. એ 2500 વર્ષ ની અંદર અમારી પાઠ ઉપર, અમારા શાસન ઉપર એવા લોકો આવશે કે અમે જે કહેવા માંગીએ એના કરતા ઊંધા જ ચાલે. આ કાળની જે અસર છે એ ભગવાનને દેખાય છે અને ભગવાન વ્યક્ત કરે છે. કેટલું બધું કહેવાય કે તીર્થંકર ભગવાન જે દેશમાં જન્મ્યા, જે દેશની અંદર એમની વાણી વ્યક્ત થઈ, જે દેશની અંદર એમના અનુયાયીઓ આટલા બધા છે, છતાં પણ આટલા બધા ક્લેશ, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન સહેજ પણ ઘટતા નથી. કેટલી બધી તપશ્ચર્યા, કેટલી બધી ક્રિયાઓ આપણે જોઈએ તો દેરાસરોમાં, મંદિરોમાં, અને એમાંય પર્યુષણમાં તો તમે જાઓ તો જાણે કેટલોય ધર્મ પામવાના હોઈએ એટલી બધી ક્રિયાઓમાં પડ્યા હોય. મહાવીર ભગવાનને પૂછવામાં આવ્યું કે આટલો બધો ક્રિયામાં ધર્મ કરી રહ્યા છે તો શું ભૂલ છે અમારી? ત્યારે મહાવીર ભગવાન કહે છે કે જે ક્રિયા આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન ઘટાડે નહીં, એ ક્રિયા બધી જડ ક્રિયા છે, એ કોઈ જ્ઞાન ક્રિયા નથી. જે આપણને ધર્મ સ્થાનોની અંદર પણ ધર્મ ધ્યાન ઉભું કરે નહીં, તો આપણે કંઈક ભૂલ થાય એ શોધવી જોઈએ. કબીરાજે બહુ જ સુંદર વાતો મૂકી. મહાવીર ભગવાનનો, તીર્થંકરોનો, જ્ઞાનીઓનો બહુ જ મોટો એક સિદ્ધાંત છે કે કોઈ દિવસ વાદ ઉપર વિવાદ ના કરે. કોઈ પણ વાત આવી અને કે ના આ જ બરાબર છે, તો બીજો સાધુ આચાર્ય કે કોઈ પણ એમનો શ્રાવક, મહાવીર ભગવાનનો ભક્ત, એ તો હંમેશા એવું કહી છૂટે કે ભાઈ આ વાતને જરા વિચારજો, મને આવું લાગે છે, પણ એ વિવાદમાં પડે નહીં. કોઈ પણ સત્ય અને અસત્યના વિવાદની અંદર આવે ત્યાં એ મહાવીર ભગવાનનો શિષ્ય ગણાતો નથી. બહુ અદ્ભુત બધી વાતો દાદા ભગવાનના નિમિત્તે મહાવીર ભગવાનના શાસનને દીપાયમાન કરવા માટે આ વાતો ખુલ્લી થઈ છે. આ વાતો કોઈની નીચા દેખાડવામાં, આપણે ઊંચા છે એવું બતાવવા માટે નથી, પરંતુ જ્ઞાનીની અદ્ભુત કરુણાથી કબીરાજે આ પદમાં વાસ્તવિકતા મૂકી છે. જેને જેને તીર્થંકર ભગવાન નો યોગ, તીર્થંકર ભગવાનના ધર્મનો યોગ
પ્રાપ્ત થવો એ તો કેટલી પુણ્ય હોય ત્યારે પ્રાપ્ત થાય. તીર્થંકર ભગવાનની ભક્તિ, તીર્થંકર ભગવાનનું જ્ઞાન સમજવાની એવી ભાવનાઓ ઊભી થવી એ તો બહુ મોટું ડેવલપમેન્ટ ગણાય છે. છતાં પણ આજે આટલા બધા અદ્ભુત પર્યુષણના દિવસોમાં પણ જોઈએ તો કષાયો ઓછા થવા, ક્રોધ માન માયા લોભ ઓછા થવા માટેનું કંઈ પણ આપણે કરતા નથી. કેટલી બધી ક્રિયાઓ, જપ તપ, મંદિરોની અંદર પૂજાઓ, પ્રાર્થનાઓ, પ્રવચનો અનેક કરવા છતાં પણ જો ક્લેશ ઓછો થયો નહીં તો મહાવીરનું જ્ઞાન સમજવામાં કંઈ ભૂલ છે એવું આપણે જાણવું જોઈએ. મહાવીર ભગવાનને પૂછવામાં આવેલું કે હવે પછી તમારા શિષ્યો કેવા થશે આ, ત્યારે એમણે કહેવું પડ્યું કે હવે અમારી પાઠ ઉપર જે શિષ્યો આવી રહ્યા છે એ વાંકા અને જડ થશે. પોતે નક્કી કરેલું હોય એ છોડશે નહીં. વાંકા અને જડ કર્યા જ કરશે. તમે ગમે તેટલા સમજાવનાર આવે એમાંથી બહાર નીકળે નહીં. જડતા. આ બહુ અદ્ભુત વાતો કબીરાજે બહુ ભગવાન પાસે હૃદયપૂર્વક માફી માંગીને લખેલી છે. એટલે એમણે શબ્દો આપવો પડ્યો કે હું વીર સ્તુતિ કરું છું. હું કોઈના દોષ જોવા માટે, કોઈને ખરાબ કરવા માટે નહીં. આ મહાવીર ભગવાન નું શાસન દીપાયમાન થાય એ ભાવનાથી હું આ લખી રહ્યો છું. અને બહુ સુંદર ઉપાય બતાવ્યો કે હું જાતે જળ ને વાંકો છું એવું જો પ્રાયશ્ચિત થઈ જાય ને તો કે છે મહાવીર ભગવાનનો આખો ધર્મ એ સમજી શકે છે. એવું સમજાય એવું નથી કે હું વાંકો છું, હું બીજો વાંકો છે એ દેખાય આપણને, પણ પોતાનું જે વાંકાઈ છે અંદરની એ બધી દેખાય નહીં જલ્દી. જો એવું થઈ ગયું કે પોતે પોતાની જ વાંકા થવું, આડા થવું, જડતા વાળું રહેવું એ જો ખબર પડી તો મહાવીર ભગવાનના માર્ગ ઉપર આવી ગયો. બહુ અદભુત આ વીર સ્તુતિ. મહાવીર ભગવાને જ કહ્યું કે 2500 વર્ષ પતી જશે પછી અમારા શાસનને દીપાયમાન કરનાર એવો અદ્ભુત સમય આવશે કે 24 તીર્થંકરોમાં મહાવીર ભગવાનનું શાસન અજોડ ગણાશે. એ જ સમય આ દાદા ભગવાનનું અદ્ભુત પ્રાગટ્ય થયું છે. એ પોતે પણ કહેતા ને કે મહાવીર ભગવાનના શાસનને દીપાયમાન કરવા માટે કુદરતે મને નિમિત્ત બનાવ્યો છે. શાસન તો તીર્થંકર ભગવાનનું, હું તો એ શાસનનો શણગાર છું. અમારા નિમિત્તે તીર્થંકર ભગવાનની જે વાતો જેમ છે તેમ આ જગત સામે ખુલ્લી થઈ છે. કોઈને માનવામાં આવે કે ના આવે અમારે મનાવવા માટેની વાત હોતી નથી, પરંતુ જે વાસ્તવિકતા છે એ અમે આજે ખુલ્લી કરીએ છીએ કે મહાવીર ભગવાનનું હૃદય શું છે. કોઈ પણ મતભેદમાં, વાદ વિવાદમાં ક્યારેય ના આવે
તે જ મહાવીરનો શિષ્ય ગણાય છે, તે જ જ્ઞાનીનો શિષ્ય ગણાય છે. બહુ જ ઉત્તમ વાતો કવિરાજે બહુ જ કહેવાય ને કે કોઈ પણ જીવનું પ્રમાણ દુભાય નહીં, કોઈ ધર્મનું પ્રમાણ દુભાય નહીં, એ રીતે આમાં વ્યક્ત કરી છે. બહુ એને સમજવી જોઈએ. અને સમજવા માટેનું એક જ કામ છે કે આપણે મહાવીરને જો સમજીશું, તેમની વાતો તરત સમજાશે. આપણે વાતો સમજવા જઈએ છીએ, એમાં મહાવીર સમજાતા નથી. જો આપણે માણસને સમજી જઈએ તો એની બધી વાતો આપણને સમજાય, એમનું બધું વર્તન સમજાય. પણ આપણે માણસને સમજતા નથી, એના વર્તનને, એની વાતોને બધી ચૂકીએ છીએ. આ બહુ અદ્ભુત કવિરાજે પદમાં બધું મૂક્યું છે. સરસ આપણે એક એક પદો પરિસરની અંદર લેતા ગયા. બહુ ઉત્તમ પદો જે તીર્થંકર ભગવાન માટેના, તીર્થંકર ભગવાનનું જે જ્ઞાન છે એના માટેના. આજે આપણે આગળ પાછા દાદા ભગવાનની જ્ઞાનવાણી વાંચતા જઈશું. ભાવના સુધારે ભવ. વચ્ચે કોઈને પ્રશ્ન હોય તો જરૂરથી એમાં પૂછી શકાય. આપણે વાંચતા જઈએ આગળ. દાદા ભગવાનને પ્રાર્થના કરીએ, હે દાદા ભગવાન, આપની જે વાણી છે, આપનો જે સત્સંગ છે, એ અમને જેમ છે તેમ સમજાય અને અમારી જાગૃતિમાં આ સત્સંગ નિરંતર રહે એવી કૃપા કરજો. જય સચ્ચિદાનંદ. પ્રકૃતિના ગુણાકાર ભાગાકાર. પ્રશ્નકર્તા: એટલે પ્રકૃતિને સમરસી હોવું જોઈએ એમ? દાદાશ્રી: પ્રકૃતિ એટલે શું? તેરે ગુણેલી ચીજ તેરથી ભાગે ત્યારે પ્રકૃતિ પૂરી થાય. હવે કોઈએ 17 ગુણેલી ચીજને તેરથી ભાગે તો શું થાય? એટલે મેં જુદો ગુણાકાર કર્યો. પ્રશ્નકર્તા: એટલે તેરે ગુણેલાને તેરથી ભાગાકાર. દાદાશ્રી: એમ કરીએ તો શેષ વગરનું થાય ને? પ્રશ્નકર્તા: એનો દાખલો કઈ રીતે લેવાય? દાદાશ્રી: પ્રકૃતિ એટલે પહેલા જે ભાવ કરેલા છે એ શેના આધારે? કે બીજા જે ખોરાક ખાધા તેના આધારે ભાવ કર્યા. હવે એ ભાવ તેરે ગુણ્યા. હવે એ ભાવને ઉડાડી દેવા હોય તો તેને તેરે ભાગી નાખીએ એટલે ઉડી જાય અને નવેસર ભાવ ઉત્પન્ન ના થવા દે એટલે એ ખાતું બધું બંધ થઈ જાય. નવી ઈચ્છાઓ છે નહીં એટલે ખાતું બંધ થઈ ગયું. ખાતું સીલ કરવું જોઈએ. અહીંયા બહુ આ ખોરાક વિશેની જે માન્યતાઓ છે એમાં શું છે તો કે આપણે આજે જે આપણને ગમતું હોય, કોઈને તીખી ગમતી હોય વસ્તુ, કોઈને ગળી વસ્તુ ગમતી હોય, આ બધું તો કે એને પહેલા ગયા અવતારની અંદર પેલું ગુણાકાર કરેલા કે આ જ સારું, આ જ મને ગમે અને આ જ લેવા જેવું છે. એ ગુણાકાર કરેલા તો આજે એની એવું જ ગમતું મળે અને એમાં ગમે એને. હવે ગમે છે તેને જે પેલા ગુણાકાર કરેલા એને હવે ભાગાકાર કરવાના છે. કે પહેલા જે ભાવ કરેલા એ ભાવના આધારે અત્યારે ગમવાપણું છે. તે ગમવાપણાને પોતે નિરાહારી તરીકે જુદો રહી અને એ જોયા કરે તો એને જે પેલા ગુણાકાર કરેલા એ રસ અહીંયા ભાગાકાર થઈ જાય અને ફરી ઈચ્છા ના થાય એને કે હવે આવું જોઈએ છે, આવું ફરી મળે તો સારું. કારણ કે એની નિરાહારી ના ઉપયોગમાં રહી અને પેલો રસ જે બધો છે એનો ભાગાકાર થાય છે. આપણે ખાઈએ છે ખરા પણ બરાબર
એને જે જમવું જોઈએ એ નથી કરતા. એનો રસ લેનારાને આપણે જાણતા નથી. બધું રસ લેનારો રસ લેતો હોય અને પોતે નિરાહારી તરીકે એને જોયા કરે તો પેલા રસ બધા કેવા થાય છે? ભાગાકાર થાય છે. પૂર્વે ગુણાકાર કરેલા એટલે ગમે. આજે આપણે એ વસ્તુ આપણી ખાવામાં આવે એટલે થાળીની અંદર આવે ને ત્યારથી એને ગમતું હોય બહુ, અને એ ગમતું વસ્તુ લે તારે બહુ ગમે. તે ગમવા વાળા ભાગની એ આહારી આહાર કરે છે એવું રહ્યું તો શું થયું? તો કે પેલા ભાગાકાર થયો. એની મેળે જ એ રસ ભાગાકાર થઈ અને શૂન્ય થતો, નિશેષ થતો જાય છે. પછી જે ધીમે ધીમે એને જે આહાર મળશે એમાં બધામાં એમાં રસ નિરસ એ બધું રહેશે જ નહીં. પછી એને સમજાય ને? બહુ સરસ વાત છે, આ વૈજ્ઞાનિક વાત છે એની. વાંચતા જઈએ એટલે બધું ખાતું પછી બંધ થઈ જાય. આ બધું વાંચીએ આગળ. જે પેલું 13 થી ગુણેલા 13 થી ભાગવાના એવું બહુ ખબર ના પડે કે કેવા ગુણેલા કેવા ભાગવાના. એટલે કોઈ અમુક રસ બહુ જ અંદર વધારે પડતા ભર્યા હોય, તીખાના, કોઈને મીઠાના, કોઈ ખાટાના, બધા જ્યાદા જુદા જુદા રસ એને ગુણાકાર કરેલા કે આ ખાઈએ ને તો બહુ જ સારું, આ ખાઈએ તો બહુ જ સારું, એવું ગુણાકાર કર કરેલા એને. એ રસના બહુ ગુણાકાર કરેલા. એટલે આજે એને ગમતું હોય, આજે આપણને જે ગમે છે પેલા ગુણાકાર કરેલા એટલે ગમે છે. તો હવે એને એ ગમતા વાળા ભાગને પોતે આહારી તરીકે જોયા કરે તો ભાગાકાર થઈ જાય. પછી સમજાય ને? અને જોડે જોડે આ કલમ બોલે મને સમરસી આહાર લેવાની શક્તિ આપો. એટલે શું થાય? તો કે પેલું એક જ રસ લેવાનો જે ગુણાકાર હતો એ તૂટતો જાય છે, નિશેષ થતો જાય, ભાગાકાર થાય છે કે મને સમરસી આહાર લેવો છે. સમજાય ને? પેલો એક આહારના ગુણાકાર કરેલા એટલે ગમે છે એને. હવે આ કલમ બોલે છે એટલે પેલું શું થાય છે? તો કે એ ગમવાનો જે અભિપ્રાય આપેલો એ પૂરો થાય છે, ભાગાકાર થાય. અને એ ભાગાકાર થઈ જાય એ નિશેષ છે. પછી એને કોઈ ડખો રહે નહીં. આ મૂળ બધા પરમાણુ જેને જેવા ગુણાકાર કરેલા એવું ગમતું હોય, એનો ડખો શું થાય? ઓ જો આ બહુ ખાય છે, તું આ બહુ ખાય છે, આ ના ખા, આમ કર. પેલાને ગમતું જ હોય નથી. અમુક વાર ઉંમર થઈ હોય, ડાયાબિટીસ, ના મારે તો થોડુંક તો મારે કંઈક મીઠું જોઈશે જ. જમ્યા પછી એ મોઢામાં થોડું મીઠું મૂકે ત્યારે એનો સંતોષ થાય છે. કેમ? પેલો રસ આટલું બધું ખાધું પણ પેલો ગુણાકાર વાળો રસ છે ને હજુ આવ્યો નથી. એટલે એ ગુણાકાર વાળા રસના લીધે અંદર રહ્યા કરે હજુ આ બાકી રહ્યું, હજુ આ બાકી રહ્યું. એ ભેગું થાય નહીં અને જેવું નાખે અંદર એટલે પેલો ગુણાકાર વાળા જે કરેલા હતા પરમાણુ પૂરા થયા ને એટલે સંતોષ થાય. પછી થાય છે શું? તો કે અજ્ઞાન હોય ત્યાં સુધી એ પાછો એ રસની અંદર વધારે ગુણાકાર કરે, ભાગાકાર નથી થતો એનો. દાદાએ આપણને બતાવ્યું કે ઓહો આનો ભાગાકાર કરો તો કે આહારી આહાર કરે એનું જાણું એ ભાગાકાર થાય. પછી આ સમરસી આહાર લેવાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. એટલે શું થાય? તો કે બધા જે રસ પડેલા છે એ રસના બધા ભાગાકાર થતા જાય છે. એટલે પછી કોઈ ઝઘડો રહે નહીં મનનો. પછી બધો કે આ રસ મળ્યો ના મળ્યો ને આવું થયું નહીં, એની મેળે સહજ થઈ જવાય. એમાં ત્યાં પ્રકૃતિની શૂન્યતા. પ્રશ્ન કરતા
શુદ્ધાત્માનું જ્ઞાન તો આપ્યું, હવે આ પ્રકૃતિ શૂન્યતાને પામવા માટે આ 9 કલમો બોલીએ તે હેલ્પ કરે છે? દાદાશ્રી, એ તો થાય. જેટલાય ગુણેલું એટલાય ભાગવું. મને ડોક્ટર કહે છે આ ખાજો. મેં કહ્યું, ડોક્ટર, આ વાત બીજા દર્દીને કહેજો. આ અમારો ગુણાકાર જુદી જાતનો છે. તે મને ભાગાકાર કરવા આપે તે સી રીતે મેળ પડે? પ્રશ્નકર્તા, આપ તો એ મરચું વધારે ઉપરથી લઈને ભાગાકાર કરો છો. દાદાશ્રી, મરચું લેતી વખતે હું બધાને કહું છું કે આ ઉધરસની દવા કરું છું અને ઉધરસ થાય તે દેખાડું કે જો થઈને ઉધરસ. પ્રશ્નકર્તા, એમાં ભાગાકાર ક્યાં આવ્યો? એ જ ભાગાકાર. મરચું ના લીધું હોત ને તો ભાગાકાર પૂરો ના થાય. પ્રશ્નકર્તા, એટલે પ્રકૃતિમાં પહેલા પ્રકૃતિમાં જે ભર્યું છે એ હવે પૂરું કરવું છે. દાદાશ્રી, હા, પૂરું કરી લેવાનું. આ નીરુબેનને કહું છું, તમે કહેતા હો તો સોપારી ખાઉં, પણ સોપારી ખાતી વખતે કહું કે આ ઉધરસ થવાની દવા છે. તે એક ઘણી ફેર તો ના કહે તો રહેવા દઉં અને પછી કહે કે લો, ત્યારે હું લઉં. તે ઉધરસ થાય અને હું નથી સોપારી ખાતો, તે ઉધરસ થાય અને હું નથી સોપારી ખાતો. મારે નથી કોઈ ચીજની ટેવ, પણ માલ ભરેલો ત્યારે ખવાય ને. આપણું આ અક્રમ વિજ્ઞાન છે. તે પાછલી આદતો પડેલી છે તેથી થાય છે. તે આ શક્તિ માંગો પછી લુપ્ત ખોરાક લેવાય તેનો વાંધો નથી, પણ આ બોલવાથી કરાર છૂટા થાય છે. પ્રશ્નકર્તા, એ આપણી પ્રકૃતિ છે. જો ગુણાકાર કરશો તો એ વધી જશે, એને ભાગવી જોઈએ. પ્રકૃતિને પ્રકૃતિથી ભાગવી જોઈએ, તો એ સમજાવો. દાદાશ્રી, એટલે આ કલમ બોલ બોલ કરે એમાં ભાગાકાર થાય ને ઓછું થઈ જાય. આવી કલમ બોલીએ નહીં એટલે છોડવો એની મેળે જ ઉગ્યા કરવાનો. એટલે આ બોલ બોલ કરીએ એટલે ઓછું થઈ જાય. એ જેમ જેમ બોલશો ને તે અહીં જે પ્રકૃતિના જે ગુણાકાર થયા છે તે તૂટી જશે ને આત્માના ગુણાકાર થશે ને પ્રકૃતિના ભાગાકાર થશે. એટલે આત્મા પુષ્ટ થતો જાય. 9 કલમો રાત દિવસ બોલ બોલ કરો. ટાઈમ મળે તો નવરાશ મળે કે બોલવી. અમે તો બધી દવા આપી છૂટીએ, સમજણ પાડી છૂટીએ, પછી જે કરવું હોય તે. જોઈ, બહુ અદભુત વાત મૂકી એમણે કે અમે તો આ બધી દવા આપી તમને હવે, અને તમને સમજણ પાડી કે કેવી રીતે અંદર કામ કરશે આ બધી. હવે તમને નવરાશ મળે ત્યારે તમારે શું કરવું એ તમારે જોવાનું છે. તમે આ જેવી કહેવાય ને કે આ દુનિયાના જે બધા રિલેટિવ જ્ઞાન છે એ બધા કેવા જ્ઞાન છે તો કે એ પ્રકૃતિને ચેન્જ કરવાના છે. પ્રકૃતિની શૂન્યતા લાવનાર નથી, પ્રકૃતિને બદલવા માટેના છે. એટલે પેલો એક ખાતો હોય તો બીજી વસ્તુ ખાય તેની પ્રકૃતિ બદલાય. જેમ બધા તામસી ખોરાક ખાય તો પેલો એકદમ સાત્વિક માણસ હોય બદલાઈ જાય. પછી એવી પ્રકૃતિ એ પેલા ખોરાકના અધીન હોય છે. કેટલાક લોકોની બહુ ગુસ્સાવાળી પ્રકૃતિ, કેટલાક ઠંડી, કેટલાકની આળસુ. આ બધું કેમ તો કે એની ફૂડનો જે આહાર લે છે બધો એના આધારે પેલી પ્રકૃતિ બંધાઈ ગઈ છે હવે. અને એ પ્રકૃતિ બદલાય ક્યારે તો કે પેલો ફૂડ બદલે ત્યારે. તો હવે આ તો પ્રકૃતિને બદલવા માટેની આહારની ગોઠવણી. જ્યારે જ્ઞાનીઓની ગોઠવણી એ પ્રકૃતિની શૂન્યતા, એટલે પ્રકૃતિની અંદર જેટલા ગુણાકાર થયેલા હતા એ તમે ભાગાકાર કરી નાખો એટલે શેષ નિશેષ થઈ ગયો. અને જો એ નિશેષ પ્રકૃતિનું થયું તો પછી આત્માના ગુણાકાર થાય. સમજાય ને? બહુ આત્માનો ગુણાકાર એટલે શું તો કે નિરંતર પછી એને પેલું ધ્યાન બધું આત્માની અંદર આવે, આત્માના ગુણો ઉપર આવે, એ બધામાં જાય. પછી નહીં તો આખો દિવસ આ ખોરાકની બાબતો, પહેરવાની બાબતો, જોવાની બાબતો, કરવાની બાબતોમાંથી જ ઊંચા ના આવીએ
સમજવાની બાબત તો બાજુએ રહી જાય બધી, સમજાય ને? એટલે આ દાદા ભગવાને કહ્યું કે અમે આ 9 કલમ આપીએ છીએ, રોજ બોલ્યા કરશો, રાત દિવસ બોલો. એમ કે ઘણી વાર આપના ઊંઘ નથી આવતી તો બેઠા થયા તો 2-4 કલમ એવી લઈ લો, આપણે બહુ જરૂર છે એ કલમ બોલ્યા જ કરો, બોલ્યા જ કરો, બોલ્યા જ કરો. એટલું સરસ થાય આગળ. પણ આપણને એની વેલ્યુ ખબર નથી. દિવસમાં 1 વાર બોલ્યા તો બોલ્યા, ના બોલ્યા કઈ નહીં. આપણને ઊંચામાં ઊંચું બધી વસ્તુ આપી, સમજણ પાડી છે, પણ હવે આપણને વેલ્યુ સમજાય નહીં, એની ઉપયોગ કરીએ નહીં, શું કરવાનું? તો કે એ પણ આ કાળનું બહુ મોટું વાતાવરણનું અસરો છે કે માણસને ઊંચામાં ઊંચું જ્ઞાન, ઊંચામાં ઊંચી સમજણો, ઊંચામાં ઊંચા સાધન મળવા છતાં પણ એનો ઉપયોગ કરે નહીં. કારણ કે મન એ હંમેશા આત્મા તરફ જવા માટે બહુ મોટું અંતરાય રૂપ થઈને ઉભું રહે છે. પોતે પોતાના મનના ઢીલાપણાથી, મનના અનિશ્ચયથી પોતે પોતાનું કલ્યાણ કરી શકતા નથી. એને ખબર હોવા છતાં પણ રસ શેમાં પડે મનને? કે બધી સંસારી બાબતોમાં, સંસારી વાતોમાં. એ કલાકો બહુ વાતો કરે બજારમાં. 1 કલાક થઈ ગયો હોય, 2 ફ્રેન્ડ મળીને જો વાતો કરવા બેઠી ને તો કલાક થઈ જાય ને તો એને ના પગ દુખે, ના હાથ દુખે, ના વજન ઉચકે, કશું ના થાય. પણ જો તમે એ 2 બહેનો ધર્મનું કરવાનું હોય ને કે ઓહો મારે તો હવે પગ દુખી જાય છે, મારે માથું દુખે, હવે હાથ દુખી ગયા, હમણાં પછી કરીશું બધું. કેમ? તો કે આ કાળના મન એ કેવા છે તો કે આપણને આત્મધર્મમાં, આપણને આપણી અંદર બેઠેલા ભગવાનનું કંઈક કરવામાં સહાયક બને એવા નથી. કોક જ માણસ એવો હોય કે એનું મન એને ધર્મ કરવામાં સહાયક બને. એટલે બહુ એને નિશ્ચય કરવો પડે, નક્કી કરવું પડે કે નહીં, આ તો દવા રોજ પીવાની જ છે મારે, આ કર્યા વગર ચાલશે નહીં. એને બરાબર પોતાનું કલ્યાણ કરવામાં જ્ઞાનીએ બતાવેલી દવાને નિયમિતપણે પીવે, ત્યાર પછી બધું પરિણામ આવે છે. આપણે તો 1-2 દિવસ પીએ અને પાછું અઠવાડિયું પાછું ના પીએ, એટલે પેલી દવા બધું કામ લાગતી નથી. સમજાય ને? આ દાદા કહે ને પર્યુષણ પર્વ, એ જો આપણે આ સમજમાં આવ્યા તો આખું વર્ષ પછી આ ચાલે. એ કઈ એવું નથી કે આપણે 8 દિવસ માટે એમની વાતો, એમનું જ્ઞાન, એમની બધી વસ્તુઓને સમજ્યા ને બધું કરીએ ને પછી પાછું છોડી દઈએ બધું. એવા પર્યુષણ તો અનંત કર્યા, પણ ખરેખર જે પર્યુષણ આપણને કાયમ માટે ઊંઘમાંથી ઉઠાડી દે એવું કોઈ જ્ઞાન જાણીએ ત્યારે સાર્થક બને છે. બહુ સુંદર આ દાદા ભગવાને જે 9 કલમો આપી છે, એ 9 કલમોથી આખી પ્રકૃતિ શૂન્ય થતી જશે, સહજ બનતી જશે. બહુ વાણીની રીતે, વર્તનની રીતે મન પણ આપણું સહજ બનતું જાય. એનાથી બોલ કરવાથી, આ ભાવના કરવાથી જ બધું જ પરિણામ એની મેળે ઉત્પન્ન થવાનું છે. અશોક કાકા, પ્રકૃતિના ગુણાકાર ભાગાકાર ફૂડવાળી કલમમાં લીધા છે, પણ એ લાગે બધી કલમમાં લાગે, બધી કલમમાં લાગે. અમુક વસ્તુ બોલવાની બહુ ગમે, એ પણ આપણે પેલા ગુણાકાર કરેલા. અમુક પહેરવાનું બહુ ગમે, ગુણાકાર કરેલા. અમુક કલર ગમે, ગુણાકાર કરેલા. જોવાનું ગમે, ગુણાકાર કરેલા. બધા જુદા જુદા આ બધા વિચારો આવે, કોઈને વિષયના વિચારો વધારે આવે, પેલા ગુણાકાર કરેલા એને. કલમ બોલો પેલી નિર્વિકાર રહેવાની શક્તિ આપો, તો ભાગાકાર થાય એનાથી. આ બધું આખી કલમોની અંદર આખી પ્રકૃતિને નિશેષ બનાવવા માટેનું વિજ્ઞાન છે.
અને જો પ્રકૃતિ નિશેષ બને તો જ પેલા આત્માનો અનુભવ એને થાય. આખો દિવસ પ્રકૃતિના અનુભવમાં છે, કારણ કે પ્રકૃતિની અંદર જીવ રસ ભરી જાય, એમાં જે લુપ્ત થયા કરે છે, એકાકાર એમાં જ. ખાવામાં, બોલવામાં, જોવામાં, વિષયના વિચારોમાં, બધું આમાં જ. કોઈ ગુજરી ગયો એના વિશે, કોઈ જીવતું છે એના વિશે, કંઈક બધી પ્રકૃતિના જ રસોમાં આપણે લુપ્ત, એટલે એકાકાર હોઈએ છીએ. એકાકારપણું એ શું છે તો કે પેલું ગુણાકાર વાળું છે, એટલે પણ ભાગાકાર કરતા નથી. આજે આપણને છોને ગમતું હોય, આજે છોને વિચાર આવતા હોય, પણ દાદા શું કહે છે કે તમે કલમ બોલો, આ નિશેષ કરો, એ તમારા હાથમાં છે. ભાગાકાર કરવું એ તમારા હાથમાં છે. ગુણાકાર તો થયેલા છે, ભાગાકાર કરો. વાણીના ભાગાકાર, વિચારોના ભાગાકાર, આહારની અંદરના બધા ભાગાકાર, આ ભાગાકાર કરો, કલમ બોલો એને. સમજાય? બહુ સરસ. આ પ્રકૃતિની નિશેષતા કરવી એ તો બહુ મોટું વિજ્ઞાન કહેવાય. આ બધા માતાજીની ભક્તિ કરવી, બાર બધું કરે છે, શેના માટે? આ ગરબા કરે, ફલાણું કરે, બધું દરેક ભક્તિની પાછળ આ પ્રકૃતિને સહજ બનાવવાનો બહુ મોટો ધ્યેય હોય છે, પણ એ આપણને ખબર નથી, કારણ કે આપણે તો પ્રકૃતિમાં નથી, વિકૃતિમાં આવી ગયા છે. ક્યારે શું કરીએ માણસને ખબર પડે નહીં. માણસની પ્રકૃતિમાં રહેવું એ રહ્યું નથી. હવે વિકૃતિ ઉત્પન્ન થઈ જાય, ગમે ત્યારે ગમે તેવું કરે. આ બધા જાનવરો હોય તો ગાય હોય, એને ગાય બનવા માટે કશું કરવું ના પડે. વાઘ હોય, વાઘને બનવા માટે કશું કરવું ના પડે. બધા પશુ પંખીઓ પ્રાણીઓ, એમને સિંહ બનવા માટે કઈ કરવું ના પડે. આ દુનિયામાં માણસ જ એવો કેવો છે કે એને માણસ બનવા માટે બધું કરવું પડે છે, કારણ કે માણસ રહેતો નથી. એટલે પેલા તો ગાય હોય તો ગાય રે, બળદ હોય તો બળદ રે, પોપટ હોય તો પોપટ રે, જે હોય એ જ રહે છે. વિકૃતિ નથી. આ માણસોની અંદર આ કાળના પ્રભાવથી જબરજસ્ત બધી વિકૃતિઓ, ક્યારે શું કરે કહેવાય નહીં. એટલે પ્રકૃતિ એકલી હોત તો બહુ વાંધો ના આવે, પણ તો વિકૃતિ ઉપર આવેલા છે. એટલે દાદા ભગવાને 9 કલમ મૂકી કે પ્રકૃતિની અંદર આવે અને પ્રકૃતિ પણ નિશેષ થાય. સમજે ને? બહુ પ્રકૃતિને નિશેષ બનાવવાનું જે વિજ્ઞાન છે ને, એ આ 9 કલમો છે. બહુ સુંદર વાતો મૂકી છે અંદર એમાં. આગળ નવકલમાં અને આજ્ઞા બે વસ્તુ આપણી પાસે છે ને, તો નવકલમાં તો ગમે ત્યારે કરાય, અને આજ્ઞા છે એ આપ જ્યારે બધી પ્રસંગો પડતા હોય એમ આજ્ઞા આવે, એવું ફરક થાય. આજ્ઞા ધર્મ એ તો મૂળ વસ્તુ છે. એ તો આ મોક્ષે જવા માટેની અદ્ભુત એ આજ્ઞા ધર્મ છે. એના તોડે તો કોઈ આવે નહીં. પણ આ પ્રકૃતિની જે નિશેષતા લાવવા માટે શું કરવું, તો કે એની અંદર આ 9 કલમની ભાવના મૂકી છે એમને. એ કરતા જાઓ. અને જે લોકો જ્ઞાનીને મળ્યા ના હોય, જે લોકો જ્ઞાની પાસે જ્ઞાન લીધું ના હોય, કે આ શુદ્ધાત્માનું ભાન થયું ના હોય, એવા લોકો પણ વર્લ્ડના બધા જ લોકો પોતાની ભાષામાં આ 9 કલમને જો બોલવા માંડે તો બહુ જબરદસ્ત ફાયદો થાય. દાદા ભગવાન કહેતા ને, અમારા આ 5 સત સાધનનો ઉપયોગ જો કોઈ કરશે ને, જ્ઞાન ના લે કશું નહીં, પણ મારા 5 સત સાધન જો બરાબર સમજીને વાપરશે તો એનો મનુષ્ય ભાવ જશે નહીં, એવી અમે ગેરંટી આપીએ છીએ. આ એવી ભાવના છે, આમાં કશું કરવાનું નથી. તમારે રોજ
તમે જે ભગવાનને માનતા હોય, જે દેવ દેવીને માનતા હોય, માનતા રહેવાનું, પણ આ ભાવના કરવાની. હે દાદા ભગવાન એટલે શું કે પોતાની અંદર જે આત્મતત્વ છે એ જ દાદા ભગવાન છે. દાદા ભગવાન એ કોઈ બહાર વ્યક્તિ સ્વરૂપે નથી, એ જ્ઞાન સ્વરૂપે, આત્મજ્ઞાન સ્વરૂપે છે. એ દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે દાદા ભગવાન મને શક્તિ આપો. સમજાય ને? એટલે આ ગમે તે ધર્મ માનતા હોય, પાળતા હોય, બધું કરતા હોય, પણ જોડે જોડે જો આ સાધન તમને ખબર પડી અને તમે બોલવા માંડ્યું તો આ મનુષ્ય ભાવ જશે નહીં તો આ કાળમાં જ્ઞાનીઓ કહે છે કે આ મનુષ્ય ભાવ ફરી મળવો મહા 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 મુશ્કેલ છે. અત્યારે જે કરવું એ કરો, પણ પછી ફરી આ બોડી આવું મળવું મહા મુશ્કેલ. પછી જાનવર ગતિમાં મજા કરજો પછી. સમજાય ને? એટલે આ બહુ એટલા બધા અદભુત સાધન ક્યાં છે. આ 5 આજ્ઞા એ તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, એ તો એના જેવું તો કઈ વસ્તુ નહીં. પણ એની જોડે જોડે આ બધા સાધનો જોઈએ પ્રકૃતિને નિશેષ બનાવવા માટે. આજ્ઞા ધર્મ તો આપણે પાડીએ, પણ જોડે જોડે આ ફાઇલ નંબર 1 ને શેમાં મૂકવી, પ્રકૃતિને શેમાં મૂકવી? તો કે આખો દિવસ નવરું પડે તો પાછું પ્રકૃતિ બીજું હોદી આવે જાય. ચાલો કે આજે થિયેટરમાં જઈએ, ચાલો આજે ફલાણો શો આવ્યો, તો રૂપિયા ખર્ચીને ત્યાં જઈ બેસે અને 4 કલાક કંટાળીને પાછો ઘરે આવે. પાછું ખાલી લાગે કે અમે જઈ આયા, અમે જોઈ આયા, અમને સાંભળ્યું, પણ ઘેર આવે ત્યારે કશાય ઓછા થાય નહીં, ક્લેશ ઓછો થાય નહીં, દુઃખ ઓછું થાય નહીં. ખરું જે કરવાનું હતું કે મનુષ્ય જન્મની અંદર આપણે કશાયો બિલકુલ થાય નહીં, ક્લેશ થાય નહીં, મતભેદ પડે નહીં, અથડામણ થાય નહીં, એવી દશા લાવવા માટે બધું કરવાનું હતું. તે રહી ગઈ બાકી. સમજાય ને? બહુ સરસ. આપણું આ જગતની અંદર ક્યારેય આપણને કોઈ સંજોગોમાં દુઃખ અડે નહીં એવી સ્થિતિ લાવવા માટે આ મનુષ્ય ભાવ છે. અને એ એવું લાવી દઈએ પછી આપણે જે ખાવું હોય, ફરવું હોય, પહેરવું હોય, ફરો, એનો કોઈ વાંધો નથી. ભગવાનને એની કોઈ ના નથી પાડતા કે તમે આ ના ખાઓ, આ ના પહેરો, અહીં ના જાઓ, એવું નથી કહેતા. એ કહે છે કે રાગદ્વેષ બંધ કરો, એવું જ્ઞાન જાણો. સમજાય ને? આ બહુ અદભુત વાતો દાદા ભગવાને આ જગતમાં બહાર મૂકી. આમાં કોઈ ધર્મની વાત નથી, આ તો જીવનની વાત છે. પોતે મનુષ્ય જીવનમાં કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, શું સમજવું, એની બધી વાતો છે. સમજાય ને? વાંચી આગળ. પ્રત્યક્ષ પરોક્ષ જીવન મૃત્યુ પામેલાનો હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો પ્રત્યક્ષ અગર પરોક્ષ જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કરતા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. દાદાશ્રી, અવર્ણવાદ એટલે કોઈ માણસની બહાર આપણું સારી હોય, મોભો હોય, કીર્તિ હોય, તે એને આપણું ઊંધું બોલીને તોડી નાખેલું, એને અવર્ણવાદ કહેવાય. એનું ઊંધું બોલ. પ્રશ્ન કરતા, આમાં મરેલાઓને પણ આપણે જે ક્ષમા કરીએ છીએ, આપણે જે કંઈ સંબોધન કરીએ એ એને પહોંચે ખરું? દાદાશ્રી, એને પહોંચાડવાનું નથી. એ માણસ મરી ગયો અને તમે અત્યારે એના નામની ગાળો માંડો તો તમે ભયંકર દોષમાં પડો. આમાં એવું કહેવા માંગે છે એટલે અમે ના કહીએ છીએ કે મરી ગયેલાનું પણ નામ ના દેવું, બાકી ના પહોંચાડવાનો સવાલ નથી. ખરાબ માણસ હોય અને બધું ઊંધું કરીને મરી ગયો, પણ એનું ઊંધું પછી ના બોલવું. અત્યારે રાવણનું અવળું ન બોલાય, કારણ કે હજુ એ દેહધારી છે, એટલે એને ફોન પહોંચી જાય. રાવણ આવો હતો ને તેવો હતો બોલે તેને પહોંચી જાય. આપણા કોઈ સગાવાલામાં મરી ગયેલા હોય અને
અને તેની લોકો નિંદા કરતા હોય તો આપણે વચ્ચે નહીં પડવું. વચ્ચે પડ્યા હોય તો આપણે પછી પસ્તાવો કરવો કે આવું ન થવું જોઈએ. કોઈ મરી ગયેલા માણસની વાતો કરવી એ ભયંકર ગુનો છે. જે મરી ગયો હોય એને આપણા લોકો તો છોડતા નથી. એવું કરે કે ના કરે લોકો? તે એવું ના જોઈએ. આપણે એવું કહેવા માંગીએ છીએ એમાં બહુ મોટું જોખમ છે. તે વખતે પહેલાના ઓપિનિયનથી આ બોલાઈ જવાય. તે આ કલમ બોલતા જાઓ તો પેલી વાત બોલાશે તો દોષ ના બેસે. આ હુક્કો પીતા જઈએ અને બોલતા જઈએ કે ના પીવાય, ના પીવડાવાય ને કરતા પ્રત્યેનો અનુભૂતાય તેવી શક્તિ આપો તો એનાથી કરારો છૂટા થાય. નહીં તો પૂતગલનો સ્વભાવ લૂંગાટ મારવાનો છે. એટલે આ ભાવના ભાવવાની. પૂતગલનો સ્વભાવ ગુલાટ મારવાનો. તો ગુલાટ ગુલાટી મારે નહીં. નાના છોકરા કે આમ ઊંધા પડીને ગુલાટીઓ મારતા હોય તે મૂળ પૂતગલનો જ સ્વભાવ આવો છે. આ છોકરાઓ ગુલાટી મારે, મોટા તો મારી શકે નહીં. તે અંદર ગુલાટીઓ મારે. મોટાઓ બધા અંદર ગુલાટીઓ મારે અને આ છોકરાઓ બિચારા બહાર ગુલાટીઓ મારે. તો બહારની દેખાય પણ અંદરની ગુલાટીઓ દેખાય નહીં. કારણ કે પૂતગલનો સ્વભાવ છે આ ગુલાટીઓ મારી. એટલે શું કે અયા કરવું અને કરવું ધાર્યું પોતાનું. ઊંધું જ કરવું. ભગવાન કહે એનાથી ઊંધું કરવું. તે આવું દાદા ભગવાન પોતે પણ કહેતા કે અમે આ ઉકા વખતે જે આવું બોલતા બોલતા કર્યું તો અમારે છૂટી ગયું કે સારું. અમારી પ્રકૃતિ આખી નિશેષ થઈ ગઈ અમારી. સમજાય ને? આ કોઈ લોકો તો કેવું છે કે કોઈક મરી ગયો હોય ને તો એને છોડે નહીં. સારું થયું મરી ગયો તો એને એના જીવનમાં આવા જ કામ કર્યા છે, એને આવું જ બનવું જોઈએ, આવું જ થવું જોઈએ. તાલા મરી ગયો તોય છોડે નહીં. અને તે મોટા મોટા પુરુષો વિશે એમણે જેમ આપ્યું ને રાવણનું કેટલું બધું, તો કે અહીંયા અત્યારે એ દેહ સાથે નથી પણ કોઈ બીજા ક્ષેત્રની અંદર, બીજી ગતિની અંદર છે. ત્યાં જ્યાં સુધી જીવ મોક્ષે ગયા નથી ત્યાં સુધી બધે કોઈને કોઈ ગતિમાં ફરી રહ્યા છે. તો આપણે બોલીએ એટલે એના જે સ્પંદનો છે, બધા વેવ્સ છે, બધા પહોંચી જાય છે. એ જ્યાં હોય ત્યાં, કારણ કે દેહધારી રૂપે છે અત્યારે, એટલે ત્યાં પહોંચી જાય અને એમાં આપણને બહુ મોટું નુકસાન છે. આપણે એને પહોંચે ના પહોંચે એના કરતા તમે તમારું નુકસાન કરી રહ્યા છો. એની અંદર ના હોય એટલા માટે એવી વાતોમાં પડવું નહીં. બધા અવર્ણ વાત. કોઈ આબરૂદાર માણસ છે ને એની તમે શું આબરૂ હોય, એમના ઘરના તો કોઈ માનતા નથી, એમનો ઘરના તો આવું કરેલું, એમને આમ કરેલું છે, એની બધી નેગેટિવ બાબતો બોલ કરો. બસ એમણે જીવનમાં શું સારું કર્યું એની એકેય બાબત ના બોલે. બધો અવર્ણ વાત. ના કરેલું હોય એ ઊંધું બોલ કરે. સમજાય ને? એટલે બધું આ તો બધા મોટા મોટા પુરુષો, રાવણ, દેવકી, બધા મોટા મોટા પુરુષો, બધા ઘણા બધા એવા ઇતિહાસની અંદર મહાન પુરુષો જે થયા છે એના વિશે આપણે કઈ બોલવું અથવા આપણે કઈ નેગેટિવ અભિપ્રાય આપવો એ જરૂર નથી હોતી. અવર્ણવાદ આપણે જોયું નથી, આપણને ખબર નથી અને આપણે બોલીએ છીએ. સમજાય ને? એટલે ઘણી વાર તો કોઈ બીજાનું સારું કરવા માટે પેલાને નીચો પાડીએ. એમણે બહુ સુંદર વાત કહી કે રામની ભક્તિ કરવા માટે આપણે રાવણને નીચો દેખાડીએ. એ જરૂર નથી. તમે રામની ભક્તિ કરો એનો વાંધો નહીં, પણ કોઈને નીચો દેખાડવાની જરૂર નથી. આ તો બહુ મોટા મહાન પુરુષો કહેવાય. એમની ભૂલ એ ભૂલ ગણાય, પણ આપણે એની નિંદા તરીકે લેવી ના જોઈએ, એને અવર્ણવાદમાં ના રાખવી જોઈએ. સમજાય ને? જગત કલ્યાણ કરવાની શક્તિ આપો. પ્રશ્ન કરતા, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો.
કરે? દાદાશ્રી, તમારો શબ્દ એવો નીકળે કે પેલાનું કામ થઈ જાય. પ્રશ્નકર્તા, ભૌગોલિક કે રિયલ કલ્યાણની આપ વાત કરો છો? દાદાશ્રી, ભૂતગલનું નહીં, આપણે કે રિયલ ભણી જાય તેની જ જરૂર, પછી રિયલના સહારાથી આગળ થઈ જાય. આ રિયલ મળે તો પેલું રિલેટિવ મળે જ. આ જગતનું કલ્યાણ કરો એવી ભાવના કેળવવાની. એ ગાવા ખાતર બોલવા જ નહીં, ભાવના ભાવવી. આ તો લોક ગાવા ખાતર ગાય, જેમ શ્લોક બોલતા હોય એવું. પ્રશ્ન કરતા, સાવ નવરો બેઠો હોય તો એના કરતા આવી ભાવના ભાવે તો એ ઉત્તમ કહેવાય ને? દાદાશ્રી, બહુ સરસ. ખરાબ ભાવ તો ઉડી ગયા, એમાંથી જેટલું થયું એટલું ખરું, એટલું તો કમાયા. પ્રશ્ન કરતા, એ ભાવનાને મિકેનિકલ ભાવના કહી શકાય? દાદાશ્રી, ના, મિકેનિકલ કેમ કહેવાય? મિકેનિકલ તે વધારે પડતો એમને એમ પોતાના ખ્યાલમાં ના રહે ને બોલ્યા કરતો હોય તો મિકેનિકલ. હા, અહીંયા બહુ સરસ વાત કરી કે આ બોલ કરીએ તો પછી પેલા શ્લોક બોલતો હોય મિકેનિકલી ના થઈ જાય કે ના, જ્યાં સુધી આપણા ખ્યાલમાં છે કે ઓહો આપણે શું બોલીએ છીએ, શું ભાવના કરીએ છીએ, એ બધું હોય તો મિકેનિકલી ના કહેવાય. આપણે બધા જેમ કોઈ યજ્ઞ કરાવે, ફલાણું કરાવે, બધું શ્લોક બોલીએ, એમાંની કશી વસ્તુ આપણને ખબર નથી અને એમને બોલ્યા કરીએ, એ બધું મિકેનિકલી કહેવાય. બ્રાહ્મણ બોલાવે ને આપણે બોલ્યા કરીએ, આટલું નાખો, આમ કરો, આ બધું કર્યા જ કરીએ છીએ, બધું મિકેનિકલ. મિકેનિકલ એટલે કોઈ પણ સમજણ, જાગૃતિ વગરનું બધું મિકેનિકલ કહેવાય. જયારે આ તો તમે નવરા પડો એટલે બધા ભૂતકાળમાં ભવિષ્યના બધા મન અંદર જાય એના કરતા તમે એક કલમ લો અને રોજ કલમ બોલો કે ભાઈ આ ભૂલ્યા કરો, ચલો આથી રોજ કલમ બોલ કરો કહીએ, અંદર ભાવના ભાવો. બહુ સુંદર વાત છે. જગત કલ્યાણ એ એવો શબ્દ છે કે ઘણી વાર આપણે એ શબ્દના માયાજાળમાં એવા જતા રહીએ કે પોતાનું કલ્યાણ પણ ચૂકી જઈએ. એટલે એમણે કહ્યું કે તમારે ખાલી ભાવના ભાવવાની. આ જગત કલ્યાણ થી ગાગા કરવાનું નથી, એ તો ભાવના ભાવવાની. ભાવના એટલે હૃદયની અંદર એવા ભાવ વ્યક્ત કરવાના છે. પછી કુદરત આપણને જયારે એવું નિમિત્ત બનાવે અથવા નિમિત્તમાં આવીએ આપણે, એ શબ્દ જ એવા નીકળશે કે પેલાને આખી પૂતગલની અંદરથી આત્મા તરફ લઈ જાય. જગત કલ્યાણ એટલે શું? તો કે બહારના પૂતગલમાં આપણે મદદ કરવી, દવાખાનાઓમાં મદદ કરવી, ભણવામાં મદદ કરવી, એ બધી ભૌગોલિક કલ્યાણ કહેવાય, તો સમાજ કલ્યાણ કહેવાય, લોક કલ્યાણ. બધા ખરું જગત કલ્યાણ કેવું? તો કે એની કષાયોમાંથી બહાર કાઢવો, એને આત્મસુખ બાજુ લાવવો, આત્મધર્મ ઉપર લાવવો, જ્ઞાનીનો યોગ થાય એ બાજુ લાવવો. તો એ બહુ મોટું જગત કલ્યાણના અંદર ગણાય છે. સમજાય ને? પેલું બધું સમાજ કલ્યાણ, લોક કલ્યાણ છે, બધું એ અલગ આખું. એ બધા સંતોનું કામ છે. એ લોક કલ્યાણ માટેના નિમિત્તો છે. ધીમે ધીમે એને ધર્મ માર્ગ ઉપર લાવે. જ્યારે આ જગત કલ્યાણ એ તો પેલાને આત્મધર્મ ઉપર લાવે, આત્મધર્મના સાધનો મેળવી આપે, એની જ્ઞાનીનો યોગ કરવા માટેના સંજોગ ભેગા થાય, એવું બધું કરી આપે. બહુ મોટું ભાવના ભાવવાની કે છે, કશું કરવાનું કહેતા નથી. સમજાય ને? આ ભાવના ભાવવી એ સોંપ્યું છે આપણને. આપણે એ કામ કર્યા કરવાનું, અને એ કરતા 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 વચ્ચે જે આવે એ આપણે આપણા કલ્યાણમાં રહેતા જઈએ તો એની મેળ થતું જાય છે. પછી સમજાય ને? વાંચીએ. આમાં કરવાનું કશું નથી. પ્રશ્ન કરતા, આમાં લખ્યું છે કે મને શક્તિ આપો, શક્તિ આપો, તેવું વાંચીએ તો આપણને શક્તિ મળી જાય? દાદાશ્રી, ચોક્કસ. આ જ્ઞાની પુરુષના શબ્દો છે. વડાપ્રધાનની ચિઠ્ઠી હોય અને અહીં આગળના એક વેપારીની ચિઠ્ઠી હોય, એમાં ફેર નહીં. કેમ બોલ્યા નહીં તમે? હા, એટલે આ જ્ઞાની પુરુષનું છે. આમાં બુદ્ધિ વાપરે તો માણસ ગાંડો થઈ જાય. આ તો બુદ્ધિ બહારની વસ્તુઓ છે. પ્રશ્ન કરતા, પણ
માટે એમાં લખેલું છે એવું કરવું પડશે ને? દાદાશ્રી ના, આ વાંચવાનું જ અમલ એની મેળે જ આવી જશે. એટલે આ ચોપડી તમારે જોડે ને જોડે મૂકવી અને વાંચવી રોજ. તમને બધું આમાંનું જ્ઞાન આવડી જશે. આ રોજ વાંચતા વાંચતા એની પ્રેક્ટિસ થઈ જશે, તે રૂપ થઈ જશો. આજે એવું ના ખબર પડે કે આમાં મને શું ફાયદો થયો, પણ ધીમે ધીમે તમને એક્ઝેક્ટ થઈ જશે. આ શક્તિ માંગવાથી પછી એનું ફળ આવીને ઊભું રહેશે વર્તનમાં. એટલે તમારે દાદા ભગવાન પાસે શક્તિઓ માંગવાની, અને પાર વગરની અનંત શક્તિ છે દાદા ભગવાન પાસે. જે માંગો એ મળે એવી. એટલે આ માંગવાથી શું થશે? શક્તિ મળશે. હા, આ પાડવાની શક્તિ આવશે ને ત્યાર પછી પડાશે. એ એમને એમ નહીં પડાય. એટલે તમારે આ શક્તિ માંગ કરવાની, બીજું કશું કરવાનું નથી. લખ્યું છે એવું એકદમ થાય નહીં, અને એ થશે પણ નહીં. તમારાથી જેટલું થાય એટલું જાણો કે આ થાય છે અને આટલું નથી થતું, તેની ક્ષમા માંગવી, અને જોડે જોડે આ શક્તિ માંગવાની. એટલે શક્તિ મળશે. શક્તિ માંગી સાધો કામ. એક ભાઈને મેં કહ્યું કે આ 9 કલમમાં બધું આવી ગયું, આમાં કશી બાકી રાખ્યું નથી. તમે આ 9 કલમો રોજ વાંચજો. પછી એ કહે છે પણ આ થાય નહીં. મેં કહ્યું હું કરવાનું નથી કહેતો પડ્યું, થાય નહીં એવું ક્યાં કહો છો? તમારે તો એટલું કહેવાનું કે હે દાદા ભગવાન, મને શક્તિ આપો, શક્તિ આપો. શક્તિ માંગવાનું કહું છું. ત્યારે કહે આ તો મજા આવશે, લોકોએ તો કરવાનું શીખવાડ્યું છે. બહુ સરસ વાત મૂકી. જુઓ, કોઈ આ કલમ વાંચે અથવા ધર્મની વાત જાણે ને એટલે પહેલું મારે આ થતું નથી ભાઈ કે છે. આ તો ક્યારે થાય, આ તો ક્યારે થાય. તમે કોઈ પણ ધર્મના વાતોની અંદર જાઓ ને તો બધા કઈ ને કઈ કરવાનું શીખવાડે. તમે આવું કરો તો મન બંધ થાય, તમે આવું કરો તો નેગેટિવ આમ ઓછું થાય. કરો 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 કરો, બસ. તો બધા થાકી ગયા છે કે ભાઈ બહુ કર્યું છે પણ કશું થતું છે નહીં. એટલે લોકો થાકી ગયા છે. અને પેલા લોકો આપણને કે કરે કે આવું કરો કરો, હજુ તમે બરાબર કરતા નથી એવું કે છે. આપણે નથી થતું એ કહીએ ને કે હજુ તમે સુધરતા નથી, તમે બરાબર કરતા નથી. એટલે રોજ અમારી પાસે આવો તમે, બસ. ત્યાં આવું ધંધો ચાલ્યા જ કરે છે. દાદા ભગવાને આ શીખવાડી દીધું, તમારે કશું કરવાનું નહીં, શક્તિ માંગવાની છે. ચોપડી રાખો રોજ. આપણે તો ચોપડીઓ મૂકી દીધી છે ઊંચી એકદમ, બધું જાણે આપણે તો એકદમ પૂરું થઈ ગયું હોય ને એવું થઈ ગયું. દાદા તો કેટલું સરસ કે છે, રોજ આ વાંચો, રોજ ચોપડી જોડે રાખો. જ્યાં સુધી બધું મોડે ના થાય, બધું ના થાય ત્યાં સુધી આ ઉપયોગ કરો. આવું મળશે નહીં. લોકોએ કરવાનું શીખવાડ્યું. હું તમને ખાલી કહું છું કે ભાવના કરો, માંગો, શક્તિ માંગો, બસ. બોલો, કેટલું સહેલું બનાવ્યું છે એમણે. બહુ અદભુત વાતો મૂકી છે. વાંચી આગળ. પછી મને કહે છે એ શક્તિ કોણ આપશે? મેં કહ્યું શક્તિઓ હું આપીશ. તમે માંગો એ શક્તિઓ આપવા તૈયાર છું. તમે પોતાને માંગતા જ ના આવડે ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માંગજો. ના શીખવવું પડે? જુઓ ને, આ શીખવાડ્યું જ છે ને બધું. આ મારું શીખવાડેલું જ છે ને. એટલે એ સમજી ગયા. પછી કહે છે આટલું તો થાય, આમાં બધું આવી ગયું. આ કરવાનું નથી તમારે. તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતા 2 રોટલી વધારે ખાજો, પણ આ શક્તિ માંગજો. ત્યારે મને કહે છે એ વાત મને ગમી. પેલા તો જો 2 રોટલી ખાતા હોય ને તો કે આજે ઉપવાસ કરવો પડશે, તો આપણને થાય કે આવો ધર્મ તો આવું બધું દુઃખમાં પડવાનું, આટલું દુઃખ તો છે. પાછા આજે ભૂખ્યા રહીએ એટલે પાછા ફરી દુઃખી કરવાનું. એવું કોણ કરે કે છે? તો કે દાદા કે અમે એવો ધર્મ લઈને આવ્યા કે 2 રોટલી તું વધારે ખા, બધું કર, નિરાતે ખા. આ તો આપણને તો ના પહેરવા દીધું, ના ખાવા દીધું, ના ફરવા દીધું. ધર્મની અંદર
એવી સમજણ, એવી વાતો મૂકી દીધી કે આપણે જે સહજ આનંદ લેતા હતા પ્રકૃતિનો, એ આનંદ પણ છૂટવી લીધો આપણો. આત્માનો આનંદ લેવા જાઓ, આત્મા એમાં પ્રકૃતિનો આનંદ જતો રહ્યો, તે વચ્ચે લટક્યા આવ્યો. પ્રકૃતિનો છોડ્યો એનું દુઃખ અને આત્માનો આનંદ મળ્યો નથી, બેની વચ્ચે લટકેલા. આ તો દાદા ભગવાને કહ્યું તો તમારે આ ખાવા પીવાનું, ફરવાનું, પહેરવાનું જે કરવું એ કરો, પણ જોડે જોડે શું કરો કે આ ભાવના ભાવ. લોકોને ગમી ગયું કે આ હાલ છે. આ દાદા ભગવાનનો સત્સંગ તો એ દુપ્પાક માલપુડા ખાવાના અને સત્સંગ કરવાનો. પેલામાં તો સત્સંગમાં જઈએ અને પાછું કે જો આવું ખીચડી જ ખાવાની, ભાઈ અહીં કશું મળે નહીં, અહીં તો સાદું જ ખાવાનું, તેલ નહીં, મરચું નહીં. પેલો કે આ તો દવાખાનું છે કે ધર્મસ્થાન છે. તો કેટલાક એવા આવતા જ બંધ થઈ જાય કે મારી ઉંમરના લોકો બેઠા હોય, બધા ઉંમર વાળા એટલા જ બેઠા હોય ત્યાં, સાદું ખાવાનું, સાદું ખાવાનું. તો એવા જ લોકો બેઠા હોય. જે ધર્મ બધાને અનુકૂળ આવે, બાળકોને, યુવાને, બહેનોને બધાને અનુકૂળ આવે બધી જ રીતે, અને જે ધર્મ આનંદ ઉત્પન્ન કરે. આ તો પેલું કહ્યું કવિરાજે કે જાય ને સાંભળવા તો બધા પ્રાર્થના સભામાં બેઠા હોય. તે આજે તો વક્તાઓએ ધીમે ધીમે ધર્મ કરતા બધી જાત જાતના જોક, શાયરી, નામ તે બધું કહેવું પડે, કારણ કે આ બધા પ્રાર્થના સભામાં આવે નહીં તો એવું થઈ જાય છે. જો ધર્મની વાત બહુ કરે ને તો બધા ઉભા થઈને હિંડવા માંડે કે ભાઈ હિંડો, ભાઈ તો આ તો રામનું તો સાંભળેલું જ છે બધું આપણે. એટલે જોડે જોડે શું કરવામાં આવે, મનોરંજન મૂકો, કોઈ પ્રોગ્રામ મૂકો, વચ્ચે ગાયકો મૂકો, ભક્તિ મૂકો, બધું. કારણ કે લોકો ને આ કરવામાંથી બહુ કંટાળી ગયા છે. કેટલું કરવાનું છે. એક તો સંસારનું બધું કરવાનું, અને પાછું તમે કહો ભગવાનનું આ કરવાનું, ભગવાનને આમ નવડાવવાના, ભગવાનની આમ પૂજા કરવાની, ભગવાનનું આમ કરવાનું. તો પેલા કે બાપા અહીં છોકરાને નવડાવવામાં ટાઈમ નથી મળતો, અને તમે પાછું આ ભગવાનને નવડાવવાનું કઈ લાયા કે તે ઉલટો કંટાળો આવે. કરે ખરા પણ અભાવ બધો. દાદાએ બહુ સરસ ધર્મ મૂક્યો કે નિરાતે ખાઓ, પીવો, ફરો, જોડે જોડે શક્તિ માંગો. કેવો સરસ ધર્મ છે. આનંદ કરતા કરતા ધર્મ પામાય. પેલા તો દુખી બધા જોઈએ, આપણે તો બધા દુખી થઈ બેઠા હોય. અહીં તો બધા આનંદ. દાદા કે એટલો બધો આનંદ વર્તે અહીંયા તો બાળકો રમ્યા જ કરે. અહીંયા બહુ સરસ વાત છે. વાંચી આગળ. પહેલા તો એક શંકા હોય કે શક્તિ માંગે તો મળે કે નહીં. દાદાશ્રી, એક શંકા ખોટી ફર્યા કરે. હવે એ શક્તિ માંગ્યા કરે છે ને, એટલે એ તમારે શક્તિ અહીં ઉત્પન્ન થયા પછી એ શક્તિ જ કાર્ય કરાવશે, તમારે કરવાનું નહીં. તમે કરશો તો ઇગોઇઝમ વધી જશે. હું કરવા જાઉં છું ને પછી થતું નથી એવું થશે પાછું, એટલે પેલી શક્તિ માંગો. પ્રશ્ન કરતા આ 9 કલમમાં આપણે શક્તિઓ માંગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય, ન અનુમોદાય, એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માંગીએ છીએ, કે પછી આપણે પાછું કરેલું ધોવાઈ જાય એના માટે છે. દાદાશ્રી, એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય. શક્તિ તો છે પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. શક્તિ તો છે પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માંગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય. પ્રશ્ન કરતા આ વાંચ્યું ને એ બધું એક જબરજસ્ત વાત છે. આ તો નાનો માણસ સમજી જાય તો આખી જિંદગી એની સુખમય જાય. દાદાશ્રી, હા, બાકી સમજવા જેવી વાત એને મળી નથી. આ પહેલી વખત ચોખ્ખી સમજવા જેવી વાત મળે છે. હવે એ મળે એટલે ઉકેલ આવી જાય. આ 9 કલમો છે એમાં એની મેળે આપણાથી જેટલી પડાતી હોય તેનો વાંધો નથી, પણ ના પડાતી હોય એનો મનમાં ખેદ રાખવાનો નહીં. ફક્ત તમારે તો
એ કહેવાનું કે મને શક્તિ આપ, તે શક્તિ ભેગી થયા કરે. અંદર શક્તિ જેમ થયા કરશે પછી કામ એની મેળે થશે. એ તો બધી નવી કલમો સેટઅપ થઈ જશે. શક્તિ માંગશો એટલે ખાલી બોલાશે તોય બહુ થઈ ગયું. બોલ્યો એટલે શક્તિ માંગી ને એટલે શક્તિ મળી. હા, બહુ સરસ. અહીંયા સુધી લઈએ આપણે. આ બહુ અદ્ભુત. તમારે તો જે શક્તિ માંગી એટલે શક્તિ અંદર ક્રિએટ થાય છે અને એ શક્તિથી પછી આપણું બધું વર્તન એવું થયા કરશે. કરવાનું નહીં બધું. એટલે બહુ ઊંચામાં ઊંચો ધર્મ બતાવ્યો એમણે. આપણને આ બધું કરવામાંથી, બધી ક્રિયાઓમાંથી બહાર કાઢ્યા એમણે. આ બધા ટેન્શન થતું નથી. બધા કહે ને તો ભાઈ સાધુ હોય ને એનાથી થાય, આપણો સંસાર જયારે છોડ્યો હોય એનાથી થાય, આપણાથી ના થાય. આ બધું તે મનમાં અંદર શું રે, મારાથી થતું નથી, આપણાથી થાય નહીં. દાદાએ આખું કાઢી નાખ્યું. આ બધું આવું બોલવાનું નેગેટિવ કાઢી નાખો. કે આ ભાવ કરો, શક્તિ માંગો. તમે શક્તિ માંગશો એટલે એની મેળે જ મળશે. પેલી બધું ઊંધું ધોવાતું જાય છે અને બધી શક્તિઓ પોતાની અંદર જ બેઠેલા ભગવાનમાંથી વ્યક્ત થાય છે. સમજાય? બહુ સરસ અદભુત મેથડ બતાવી છે એમણે. સરસ. આપણે બધી કલમો અહીંયા આવી ગઈ, 99 દાદા ભગવાનની અદભુત આ 9 કલમની ભાવનાઓને જોઈ આપણે. અને સરસ. આપણે બધા મહાત્માઓ ફરી પાછા મળીશું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.